સદા ભગવાન નાયસે નમો વીતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સભ સાહુણમ ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। ચાલો તારે આપણે કવિરાજનું પદ સાંભળીએ। गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार अधिकारी हुआ अभव्य जी पेनो चौधार गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार अभिनया ब्रह्मादि ने बोलावी करे खटपट के कहे लो मोक्ष दो झटपट छताए मूढ़िया मन अभिनी देशी गाम उतार तमारा बाळवाने पाप करूं सो ठप को प्यार गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार करुणाथी सबर वाणी हमें फेंकेल पत्थरनी स्मृति की कुल से उर्वारी कमारो बुद्धि ना करी बन जे आवे तेने कर शुभार करी काड़े सड़ेला बीजनु
ઢાળ્યો છે અંપર ભાર અધિકારી હોયા અભવ્ય જે વેદ્યો તેનો ચોધાર જગતનું ના ચલણ નાણું અમારે મંત્રી ખૂબ કિંમતી ભવ તપ કરી થાકેલ ગ્રહસ્થીને જ મોક્ષ નક્કી અમારો મોક્ષનો સિક્કોને પદ પરમાત્મા પ્રત્યક્ષ ન ભૂસાશે કદી કોઈ કાળે પૂછો મૂર્તિ કાળી અધિકારી હોયા અભવ્ય જે વેદ્યો તેનો થયો ધાર વિરુદ્ધ પ્રગટ આ પરમાત્મા જ બોલી શકે જે જાણે કલ્પ ભૂત ભાવી તે ખોલે મોક્ષ નિશંકે હવે છેલ્લી અસર ભસ્મની આંધી બાદ વીરનો કાળ જગત જોશે આ ભીડ ભંજન અહો સંગમ અહા ભગવાન ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર વ્યવસ્થિત જેમ છે તેમ સમજથી પ્રાપ્ત શૂન્ય દશા ઉદયમાં શુદ્ધ ચારિત્ર પ્રમાણ શુદ્ધ યા વિશ્રસા ઉદયમાં શુદ્ધ ચારિત્ર પ્રમાણ શુદ્ધ યા વિશ્રસા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની દાદા ભગવાન નું જે અવતરણ છે, જ્યારે મહાવીર ભગવાનને નિર્વાણ થતું હતું ત્યારે ગણધરોએ પૂછ્યું કે હે મહાવીર ભગવાન, આપના શાસનની હવે શું દશા થશે? ભગવાન તો થોડાક સમયમાં નિર્વાણ પામવાના હતા. ત્યારે એમને પૂછવામાં આવ્યું, ત્યારે ભગવાને કહ્યું કે અમારું નિર્વાણ થવાનું બરાબર એ સમયે આ ભરત ક્ષેત્ર ઉપર ભસ્મક નામનો ગ્રહ આવી રહ્યો છે.
એ ગ્રહની આધિમાં બધા જ જીવો એ ધર્મથી વિચલિત થવાના એવો કાળ આવી રહ્યો છે. જેવું એક બાજુ ભગવાનનું નિર્માણ થવું અને બીજી બાજુ ભસ્મ ગ્રહ એ ભરત ક્ષેત્ર ઉપર એની અસર બતાવવાની છે. ત્યારે બધા ગણધરોએ પ્રાર્થના કરી કે હે ભગવાન, તમારું 2 મિનિટનું આયુષ્ય વધારી દો કે જેથી કરીને આ ભસ્મ ગ્રહની અસરથી લોકો બચી શકે. ત્યારે ભગવાને કહ્યું કે એ તો અમારું શક્ય નથી કે છે. જો અમે અમારું આયુષ્ય વધારીએ તો અમારું કેવળ જ્ઞાન જતું, એટલે એ અમારાથી શક્ય નથી. ત્યારે ગણધરોએ ફરી પૂછ્યું કે હે ભગવાન, ફરી ક્યારે હવે આ ભરત ક્ષેત્રની અંદર ભસ્મ ગ્રહની અસર ઓછી થાય અને લોકો તીર્થંકરોનું જે શાસન છે, આપનું જે શાસન છે એના માર્ગ ઉપર લોકો ચડે, એવું ક્યારે બનશે? ત્યારે મહાવીર ભગવાને કહ્યું કે 2500 વર્ષ પૂરા થશે પછી એક એવો અવતાર શાસનની અંદર આવશે કે અમારા શાસનને અજોડ બનાવશે. બરાબર આ 2500 વર્ષ પછીના સમયમાં ગજબ આશ્ચર્યકારી દાદા ભગવાનનું પ્રગટ થવું, એ એટલી બધી આશ્ચર્યતા છે કે કોઈ પણ અધિકાર, કોઈ પણ લાયકાત, યોગ્યતા જોયા વગર એ આત્મજ્ઞાનને પ્રાપ્તિ કરાવી શકતા. સામાન્યપણે અધ્યાત્મની અંદર તો કોઈ પણ લાયકાત મેળવવી હોય તો કેટલી બધી સાધનાઓ કરતા જાય અને ત્યારે ગુરુ એને જ્ઞાનની અંદર આગળ વધારે. પહેલા તો એને કેટલી બધી શારીરિક બધી સેવાઓ, એટલે બધા સત્સંગીઓની સેવાઓ અને બધું જાત જાતનું એટલી બધી ગુરુની આજ્ઞામાં આવે, પછી ગુરુ જ્ઞાનની બાબત ઉપર લાવે ત્યાં સુધી તો એનો જે અહંકાર છે એની સેવામાં એવો મૂકે કે એનો બધો અહંકાર ખલાસ થાય, પછી પેલી યોગ્યતા શરૂ થાય છે. આપણે ઘણીવાર નથી સાંભળતા કે ફલાણા સંત હતા, ખેતરની અંદર કોદાળી પાવડો લઈ અને ખેતી, વાસીદું વાળવું, એવા બધા કામો કરતા. કેમ? તો કે આ વ્યવહારમાં જેટલો એમનો અહંકાર હોય ને બધો સંપૂર્ણ ખલાસ કરે. સામાન્ય સ્થિતિના માણસો જેવા પણ કામોની અંદર પોતાનું મન બગાડ્યા વગર, લોકોની પરવા કર્યા વગર જ્યારે કરવા માંડે ત્યાર પછી પેલી યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને એ યોગ્યતા આવ્યા પછી એને અધ્યાત્મની અંદર, આત્મજ્ઞાનની અંદર આગળ વધાર્યા પછી. જ્યારે દાદા ભગવાને તો કોઈ પણ જાતની યોગ્યતા જોઈ નહીં અને પોતાની કૃપાથી એને આત્માનું ભાન કરાવી દીધું. જ્યારે એમને 1958માં જ્યારે જ્ઞાન થયું ત્યારે એ ખંભાતની અંદર ઋષભદેવ ભગવાન પાસે આવીને એમણે પ્રાર્થના કરેલી કે આટલું મોટું અક્રમ વિજ્ઞાન અમને પ્રાપ્ત થયું
એ બીજા જીવોને પણ પ્રાપ્ત થાય એના માટે આપની આજ્ઞા માંગુ છું કે છે. તો ઋષભદેવ ભગવાને કહ્યું કે પહેલા 701 જ માણસો જે છે એમને જ આલવાનું છે આજ્ઞા. એ સમયમાં માંડ 2 જણા 4 જણા આવે અને તે પણ એને જ્ઞાન આપવાનું થાય તો એને તો કંઈ પડી ના હોય એમાં કે મને આત્માનું જ્ઞાન આપવાના છે, કશી પડેલી ના હોય. અને છતાં પણ દાદા ભગવાને એવા લોકોને જ્ઞાન આપતા જે 700 જણ પૂરા થયા પછી ફરી પાછા ઋષભદેવ ભગવાન પાસે આવ્યા કે આટલા કરોડોના માણસોની દુનિયામાં 700 માણસનું તો શું ખબર પડે છે. પછી ઋષભદેવ ભગવાને 2103 માણસોની ટિકિટ આપી કે આટલી પરમિશન આપું છું. ધીમે ધીમે થોડા વર્ષો ગયા ત્યાં સુધીમાં 2103 જણને જ્ઞાન અપાયું. પછી ફરી પાછા પૂછવા આવ્યા એટલે ઋષભદેવ ભગવાને કહ્યું કે તમે તો બહુ જ વિનય કરો છો કે છે. તમારી પાસે આટલી બધી સત્તા હોવા છતાંય તમે અમારી પાસે આજ્ઞા લેવા આવો છો, બહુ મોટો વિનય કરો છો મારો. આજથી અમે તમને બધી છૂટ આપી દઈએ છીએ. હવે કોઈ નંબર સીલિંગ રહી નહીં હવે કે આટલા જ જણને જ્ઞાન આપવું. તમને જે ભેગો થાય એને તમે જ્ઞાન આપી શકો. અને ત્યારથી પછી આ જે પેલું નક્કી હતું કે આટલા જ સંખ્યામાં આપવું એ તૂટી ગયું. અને જે લોકો દાદા ભગવાન પાસે આવતા એના કોઈ પણ વિનય, વ્યવહાર, વર્તન, એની નાત જાત કશું પણ જોયા વગર એ જ્ઞાનનો અધિકારી છે એવું એ સમજતા. લોકોએ જ્યારે પૂછ્યું કે આ જ્ઞાન આટલું મોટું આત્મજ્ઞાન અધિકારી વગર કેવી રીતે એને પ્રાપ્ત થાય કે છે, ત્યારે દાદા ભગવાને કહ્યું કે આ બધા આગલા જન્મોની અંદર તો એટલા બધા યોગ્યતા થઈને આવેલા છે, કેટલાય બધા જપ તપ બધું કરેલું છે અને યોગ્યતા સાથે જ અહીંયા આવેલા છે. અને એવા જીવો મને ભેગા થાય કે છે. એટલે દાદા ભગવાને કોઈ પણ વ્યક્તિનું વર્તન, એનો વિનય, એની યોગ્યતા કશું પણ જોયા વગર એને આત્માનું ભાન કરાયું. એ બહુ જ મોટું આશ્ચર્ય કવિરાજે અહીંયા લખ્યું છે કે આવું ક્યારેય બનતું નથી. એટલે એમને ભીડભંજન ભગવાન, સંગમેશ્વર ભગવાન એવી બધી ઉપમાઓ આપી છે. કવિરાજે દાદા ભગવાનને બહુ જ અદ્ભુત ઉપમાઓ આપી છે જેની અંદર આખા જગતની અંદર જે ના ચલણી હોય લોકો એવા લોકોનો ઉદ્ધાર કરવા માટે એ કહેતા કે અમારો અવતાર છે આ. એટલે દાદા ભગવાનનું જે પ્રાગટ્ય છે એ પ્રાગટ્ય સામાન્ય માણસોનો ઉદ્ધાર કરવા માટે બહુ જ મોટું આશ્ચર્ય છે આ. અને એમાંય એમના એક શબ્દો, એમની વાણી એ કેવી છે તો કે વિતરાગ ભાવે વહે છે. અને જ્યારે વિતરાગ વાણી આપણને સાંભળવામાં આવે ત્યારે જ આપણા બધા અહંકારના જે રોગ છે એ બધા ખલાસ થાય છે. એટલે કવિરાજે અહીંયા બહુ સુંદર એમની વાણી વિશેનું, એમની દશા વિશેનું અદ્ભુત વર્ણન અહીંયા કર્યું છે. બહુ સુંદર આપણે આ પદ માણ્યું.
તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે પ્રશ્નની વાતચીત પણ કરીએ, જરૂરથી પૂછશો. જય સચ્ચિદાનંદ. અશોક કાકા, તમારો થોડા દિવસ પહેલા યુએસ નો જે સત્સંગ હતો ને એમાં આપણે સૂક્ષ્મતમ ના વિશે બધા સત્સંગ હતા. તેમાં છે ને દાદા ભગવાન માટે તમે બોલ્યા હતા કે વિતરાગ ચારિત્ર, આત્મા ચારિત્ર અને આપણા લોકો માટે એવું બોલ્યા હતા મહાત્મા માટે કે ચારિત્ર હોય એમ. તો મને આ ત્રણેય વિશે જાણવું હતું. વિતરાગ ચારિત્રમાં એટલે શું હોય એક્ઝેક્ટલી એવું જાણવું હતું. બરાબર. એટલે આમાં કેવું છે કે જ્યાં સુધી દેહાધ્યાસ છે, આ દેહ એ જ હું છું, આ શરીર એ જ હું છું, આ મન એ જ મારું છે, આ વાણી મારી છે, એવો દેહાધ્યાસ હોય ત્યાં સુધી એને મોહ કહેવાય છે. મોહ. હવે આ જે મોહ છે એના બે પ્રકાર પડે. એમાંનો એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. એક ચાર્જિંગ મોહ અને બીજો ડિસ્ચાર્જ મોહ. બહાર વર્તનમાં જે દેખાય મોહ એ બધો ડિસ્ચાર્જ મોહ કહેવાય. જેમ આપણે કોઈ સારા કપડાં પહેરતા હોઈએ, કોઈ સારા ઘરેણાં પહેરતા હોઈએ, એ જે બહાર બધું દેખાય છે, આપણે તૈયાર થતા હોઈએ, ખાવાની વસ્તુમાં રેસ્ટોરન્ટમાં જતા હોઈએ, બધું ઓર્નામેન્ટ્સ પહેરીએ, બધા ઘરેણાં લાઈન પહેરીએ, લોકો જુએ, ઓહો કેટલો બધો મોહ છે આમને. તો કે આ જે બધો મોહ છે કેવો છે? તો કે વર્તન મોહ. આપણે આ વર્તનની અંદર બહાર દેખાતો જે મોહ છે એને ચારિત્ર મોહ કહેવામાં આવે છે. અને એ ચારિત્ર મોહમાં પોતે અંદર રુચિ ઉત્પન્ન થાય, પોતાની અંદર એકદમ એનો આનંદ આવે, રસ આવે, ત્યારે પેલો દર્શન મોહ અંદર આવે છે. પછી જ્યાં સુધી હું જ ભાવી સાચું ત્યાં સુધી દર્શન મોહ હોય. જ્યારે આપણને હું શુદ્ધાત્મા છે એવું ભાન થયું એટલે આ દર્શન મોહ જતો રહ્યો. પહેલો જ્ઞાનથી દર્શન મોહ જતો રહે છે. જગતના બધા જ લોકોને, સાધુ હોય, સંન્યાસી હોય, સંસારી હોય, કોઈ પણ જીવ હોય, દરેકને દર્શન મોહ હોય. એણે બહાર બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોય, પણ આ શરીર એ મારું છે, આ મન એ મારું છે, વાણી એ મારું છે, એ મોહમાંથી જાય નહીં. પેલા બધી વસ્તુઓના મોહમાંથી બહાર નીકળ્યો હોય, પણ પેલો દેહાધ્યાસ છે ત્યાં સુધી એનો દર્શન મોહ જાય નહીં. હું સાધુ છું એવું એને જાય નહીં. ત્યાં સુધી એ દર્શન મોહ કહેવાય. અને જ્યાં સુધી દર્શન મોહ છે ત્યાં સુધી એને નવા કર્મ બંધાયા જ કરે. ત્યાગ કર્યો હોય તો એનાય કર્મો બંધાય, અને ગ્રહણ કર્યું હોય તો એનાય કર્મો બંધાય. દર્શન મોહ છે. દર્શન મોહ એટલે અજ્ઞાન. દર્શન મોહને આંખે પાટા બાંધ્યા હોય એના જેવું કહેવાય. આપણે જે છે એ દેખાતું નથી, અને જે નથી દેખાતું એને આપણું માન્યું છે, એ પેલો દર્શન મોહ. મોહથી શું થયું? તો કે આપણા દર્શન ઉપર પાટા બંધાઈ ગયા, એટલે દર્શન મોહ. હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ દર્શન મોહ જતો રહ્યો આખો. હવે બહાર વર્તનની અંદર બધો મોહ દેખાય આપણને. આપણે ઘડિયાળ પહેરતા હોય, સરસ કપડાં ઇસ્ત્રીવાળા પહેરતા હોય, તૈયાર થતા હોય, દાગીના પહેરતા હોય, લગ્નમાં જતા હોય, બધું તો
આ બધો જે મોહ રહ્યો એ શું છે? તો કે ચારિત્ર મોહ કયો ભગવાને એને. ચારિત્ર મોહ એ નવા કર્મનું બંધન કરે નહીં. દર્શન મોહ એ કર્મનું બંધન કરે. ચારિત્ર મોહ કોઈ દિવસ નવા કર્મના બીજ નાખી નહીં. હું શુદ્ધાત્મા છું એવું ભાન થયા પછી આપણું જે બધું ફાઇલ નંબર 1 નું વર્તન છે એ બધું ચારિત્ર મોહમાં જાય. સત્સંગ કરવો, ગાવું, ફરવું, મંદિરમાં દર્શન કરવા, બધું ચારિત્ર મોહમાં આવે. બાકી રહ્યો શું હવે? તો કે ચારિત્ર મોહ. કઈક ઘણી વાર અમુક વસ્તુઓ બહુ જ ગમતી હોય, અમુક જગ્યાએ જવાનું બહુ ગમતું હોય, અમુક ખાવાની વસ્તુ બહુ ગમતી હોય. આ જે બધું છે શું છે? તો કે હવે ચારિત્ર મોહ રહ્યો કહેવાય. હવે આ જે ચારિત્ર મોહ છે કેવો છે? તો કે ઘણાને ચારિત્ર મોહ બહુ જાડો હોય, એટલે જ્યારે એ મોહ ઉદયમાં આવે ને ત્યારે પેલું શુદ્ધાત્માનું લક્ષ જતું રહે ને એને બીજું નવું કર્મ બંધાય નહીં, પણ પેલું જે શુદ્ધાત્માનું લક્ષ હાજર રહેવું જોઈએ ને એ વખતે ના રહે. એકદમ આપણો દીકરો કે દીકરી બોલે કે મમ્મી મમ્મી એમ કરે ને તો આપણે એની જોડે એવા એકાકાર થઈ જઈએ. તો એ જે એકાકાર થયા ને એ પેલો ચારિત્ર મોહ છે. હવે એની જોડે આપણે જે પહેલાનું બીજ નાખેલું મોહનું એનો ઉદય થયો અને આજે એ વર્તનમાં બહાર નીકળે છે. એમ પોતાનો દીકરો કે દીકરી ઘરે ના આવી હોય ત્યાં સુધીની રાહ જોયા કરે. તો એ શું છે? તો કે જ્ઞાન લીધા પછી પણ આવું હોય તો કે એનો ચારિત્ર મોહ છે. હવે આ મોહ એને બંધન કરતા નથી. જ્યાં સુધી પેલો દર્શન મોહ છે ત્યાં સુધી નવા કર્મો બંધાય, ચારિત્ર મોહમાં બંધાય નહીં. પણ હવે આ જે ચારિત્ર મોહ છે ને એની અંદર જો પોતે વ્યવસ્થિત શુદ્ધાત્મા રિયલ રિલેટિવ આપણી આજ્ઞા ગોઠવે ને તો પેલો ચારિત્ર મોહ વધારે ખલાસ થાય જલ્દી. અને એ ચારિત્ર મોહની અંદર આપણે આજ્ઞાપૂર્વક રહ્યા એટલે ચારિત્ર મોહનો સંપૂર્ણ નિકાલ થાય. અને જેવો ચારિત્ર મોહ નિકાલ થાય ને એટલે આપણું પેલું આત્મ ચારિત્ર ઉપર આવીએ. આપણે શુદ્ધાત્માનો શુદ્ધ ઉપયોગ આપણને જેટલો વર્ત્યો પેલો મોહ ચાલતો હોય અને એ વખતે પણ હું શુદ્ધાત્મા છું એવું લક્ષ હોય, આ બંને સાથે ચાલતું હોય ત્યારે એને પેલું આત્મચારિત્રમાં આવ્યો કહેવાય. અને પછી ધીમે ધીમે આત્મચારિત્રની અંદરથી એ વધતા પેલો ચારિત્ર મોહ સંપૂર્ણ ખલાસ થઈ જાય કે જે ચારિત્ર મોહ આપણને શુદ્ધાત્માના ભાનમાંથી બહાર કાઢે જ નહીં એવું થઈ જાય. ત્યાર પછી પેલો વિતરાગ ચારિત્ર આવે છે. વિતરાગ ચારિત્ર એટલે એકદમ સેફ સાઈડ જગ્યા. પછી એવી જગ્યા ઉપર આવી ગયા હવે કે હવે કોઈ પણ પ્રકારનો મોહ, કોઈ પણ પ્રકારનું વર્તન કશું એમને કેવળ જ્ઞાનને હવે બાધક કરે નહીં. આપણને હું શુદ્ધાત્મા છે એવું ભાન થયું, હવે નવા કર્મો ના બંધાય, પણ પેલું કેવળ જ્ઞાન એને ખોલવા માટે, આપણી ડિગ્રી વધવા માટે આ ચારિત્ર મોહ આપણને બંધન કરે છે. એ ચારિત્ર મોહ જેમ જેમ ખાલી થતો જાય ને એમ પોતાનું કેવળ જ્ઞાનની ડિગ્રીઓ વધારે ખુલતી જાય, જાગૃતિ વધતી જાય. ચારિત્ર મોહની અંદર બિલકુલ ડકો ના કરે તો એ પેલા આત્મચારિત્રમાં આવે. પછી વિતરાગ ચારિત્ર બાજુ ક્યારે જવાય? તો કે આવું આત્મચારિત્રમાં આવે અને વિતરાગ ચારિત્ર તરફ. ચારિત્ર મોહમાં ડખો નહીં કરવાનો.
એટલે શું તો કે ફાઇલ નંબર 1 ની એકદમ કોઈ વસ્તુ ખાવાની ગમતી હોય અને એ લઈને ખાતી હોય, મજા આવતી હોય, તો હવે આપણે જોયા કરવાનું. અંદર એવું થાય કે આટલું જ્ઞાન લીધું તો મને કેમ આવું થાય છે, તે એ પેલી ચારિત્ર મોહની અંદર આપણે ડખો કર્યો કહેવાય. આ જે મજા આવે છે કોને આવે છે તો કે ફાઇલ નંબર 1 ને આવે છે, મનને આવે છે, પોતાના અહંકારને આવે છે. એને જોયા કરવાનું છે, ડખો નહીં કરવાનો. કોઈ કંઈક બોલી ગયું અને એની અસર થતી હોય તે કોને થાય છે તો કે ફાઇલ નંબર 1 ને થાય છે. હવે એ અસર એ પેલા ચારિત્ર મોહમાં અહીં કહેવાય. એ વખતે આપણે શુદ્ધાત્મા રહી અને એને જોયા કર્યું એટલે દખલ કરવા જ નહીં એમાં કે મને કેમ હજુ આવું થાય છે, મેં જ્ઞાન લીધું છે, હું તો શુદ્ધાત્મા થઈ ગયો તોય કેમ મને અસર થાય છે. આ તો કે પેલી અસર ફાઇલ નંબર 1 ને થાય છે અને આપણને એમ થાય છે ફરી પાછું હજુ મને આવું થાય છે. તે ચારિત્ર મોહમાં દખલ કરીએ છીએ આપણે. અસરવાળો ભાગ અને શુદ્ધાત્માનો ભાગ બે અલગ પડી ગયા. ફાઇલ નંબર 1 ની અંદર ભાવિશાનું મન, બુદ્ધિ, અહંકાર એ બધાને તો અસર થવાની હજુ. સારી અસર પણ થાય અને ખરાબ અસરે થાય, બંને અસર થવાની છે. પહેલા શું થતું હતું તો કે આ અસર થાય ને એને આપણે પોતાની માનતા હતા એટલે પેલો દર્શન મોહ અંદર આવતો. હવે આપણે દર્શન મોહ જતો રહ્યો એટલે ખબર પડી કે ઓહો આ તો ભાવિચાર થાય, મને નહીં. અને એ અસર થતી હોય ત્યારે પણ આપણે શુદ્ધાત્મા રહીને એને જોયા કર્યું તો પછી પેલો ચારિત્ર મોહ ઓછો થયો અને આપણે વિતરાગ ચારિત્ર ઉપર આવતા ગયા. સમજાય ને? ચારિત્ર મોહની અંદર બિલકુલ ડખો ના કરે તો પેલા વિતરાગ ચારિત્ર ઉપર આવે. પછી ધીમે 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 આપણને સમજણ પડતા પ્રેક્ટિસ થતા ચારિત્ર મોહની અંદર બિલકુલ ડખો ના થાય એવું થશે. પછી ખાય પીવે, કપડાં પહેરે, ઘરેણાં પહેરે, લગ્નમાં જાય, રમવા જાય, કશું જુએ, મૂવી જુએ, ગમે તે થતું હોય બધું, પણ એ બધો મોહ કેવો છે? ભરેલો મોહ છે, વર્તનનો મોહ છે, ડિસ્ચાર્જ થતો મોહ છે. ડિસ્ચાર્જ થતા મોહની અંદર પોતે શુદ્ધાત્મા રહી અને જોયા કર્યો તો પેલું વિતરાગ ચારિત્ર બાજુ આવે. પછી પણ જે જોવાનું જતું રહ્યું એનું અને એમાં એકાકાર થઈ ગયો તો પેલું વિતરાગ ચારિત્રમાં ઓછું રહ્યું હજુ. પણ એને નવા કર્મો બંધાય નહીં હવે, કારણ કે દર્શન મોહ છે નહીં એનો. હવે સમજાય ને? આ બહુ યથાર્થ વિજ્ઞાન દાદા ભગવાન એની અંદર મૂક્યું છે. આ દર્શન મોહ, ચારિત્ર મોહ એટલે કે છે ને કે હું જ્ઞાન આપું છું એનાથી દર્શન મોહ જતો રહે અને મારી આજ્ઞા છે એનાથી હવે ચારિત્ર મોહ પણ ખલાસ થતો જશે. જેમ જેમ આજ્ઞામાં રહેશે એમ ચારિત્ર મોહ આખો ખલાસ થતો બધો ખલાસ થઈ જશે. પછી આપણો ચારિત્ર મોહ કેવો રહે તો કે આપણી ઈચ્છા વગરનો થાય તોય શું, ના થાય તોય શું, આપણને અંદર પેલું શુદ્ધાત્માનું લક્ષ જાય નહીં એવો રહેશે. પછી ધીમે ધીમે ખલાસ થતો બધો મોહ કેવો થાય તો કે એકદમ આપણું શુદ્ધાત્માનું લક્ષ જાય નહીં અને છતાંય બહાર બધું મોહનું ચાલ્યા કરતું હોય. બહારના લોકો તો જુએ તો આ તો તમે આટલું બધું જ્ઞાનનું કહો છો પણ તમે કપડાં કેવા સરસ પહેરો છો, તમે બૂટ કેવા સરસ પહેરો છો, ઘડિયાળ પહેરો છો, વીંટી પહેરો છો, એ તો કે આટલો બધો મોહ છે તમને, તો કેમનું તમને જ્ઞાન થયું, આત્મજ્ઞાન? મોહ ગયા વગર. તો કે ભગવાને બે ભાગ પાડ્યા છે ને મોહના.
જે વર્તનનો મોહ છે ને એ ખરેખર કર્મનું બીજ નાખે એવો મોહ નથી, પણ પેલો જે દર્શન મોહ છે, પોતે ખરેખર કોણ છે નથી જાણતો, એ જ મોટામાં મોટો મોહ છે. પોતે આત્મા છે અને પોતાના શરીરને એવું માને છે કે આ હું છું, એને દાદા ભગવાન કહે છે આ દર્શન મોહ કહેવાય. અને એ દર્શન મોહ એ નવા કર્મના બંધનનું કારણ છે. લોકોને એ છોડવાનું કહ્યું ત્યારે લોકો શું કરવા માંડ્યા? બહારનું વર્તનને છોડવા માંડ્યા, વસ્તુઓ બધી મોહની છોડવા માંડ્યા. હવે એ કેટલાય બધી વસ્તુઓ આ દુનિયાની બધી છોડ 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 કરે, પણ એનું દર્શન મોહ જ્યાં સુધી ગયો નથી ત્યાં સુધી આ બધું છોડેલી વસ્તુ છે ને એ ફરી પાછી આવી જશે. જેમ એક ઝાડ હોય ને, ઝાડના પાન કાપી નાખે, ડાળી કાપી નાખે, બધું કાપી નાખે કે હવે ઝાડ ઉગે જ નહીં, પણ પેલું જે મૂળ હોય ને એ જો અંદર રહ્યું એ તો 6 મહિના થશે એટલે ફરી પાછું ઉગી જશે. એવું આ દર્શન મોહ જો અંદર રહ્યો તો પછી પાછો બહારનો બધો મોહ એની મેળે જ ઉગી જવાનો, ગમે તેનો ત્યાગ કર્યો હોય ને એને. એટલે આજે સાધુઓ, તપસ્વીઓ, લોકો કેટલો બધો ત્યાગ કરે, બધો મોહ છોડે, કપડાનો છોડ દે. નથી બધા કરોડોપતિ માણસ હોય, બંગલા, ગાડીઓ બધું છોડીને દીક્ષા લઈ લે, તો એ જે દીક્ષા લે છે એ ખરેખર એ મોહ છોડે છે એવું નથી, એ તો એના કર્મનો ઉદય છે. જેમ કોઈને મોટા રાજમહેલની અંદર રહેવાનો કર્મનો ઉદય છે, એમ કોઈને આશ્રમની અંદર, ઉપાશ્રયની અંદર રહેવાનો ઉદય છે. આ બંને કર્મના ઉદય છે. આ તો એમાં એને કશું કર્યું નથી એને, પણ જગતની દ્રષ્ટિએ એવું લાગે કે ઓહો આટલી બધા પૈસાદાર માણસ, આટલી બધી સગવડો, સુખ, સાહેબી, અને બધું છોડીને જતા રહ્યા, એ સાધુ બની ગયા, એને બહુ મોટી વેલ્યુ ગણે. અને વ્યવહારમાં એ બરાબર છે એના માટે, કારણ કે આજના સમયમાં વ્યવહારમાં પણ એક નાનકડી વસ્તુ છોડવી એ તો કઈ બહુ સહેલું નથી, પણ ખરેખર વિતરાગ માર્ગની અંદર તો પેલો દર્શન મોહ જશે ને ત્યારે પેલા કર્મ બંધાતા બંધ થશે અને પછી એ વિતરાગ ચારિત્ર ઉપર આવશે. સમજાય ને? એટલે આપણે હવે રહ્યો ફક્ત ચારિત્ર મોહ, અને એ ચારિત્ર મોહની અંદર જેટલા આપણે આજ્ઞાપૂર્વક રહ્યા, શુદ્ધાત્મા જોઈને વ્યવસ્થિત સમજીને રહ્યા, એટલો એ ચારિત્ર મોહ ખલાસ થઈ જાય. અને ઘણીવાર એ ચારિત્ર મોહની અંદર આપણે આજ્ઞામાં ના રહી શકીએ ઘણીવાર, પણ થોડી વાર પછી આપણને યાદ આવે કે આ મેં ફલાણા ભાઈનો દોષ જોયો, એ ખોટો જોયો, એમ મેં આવું બોલ્યો હતો, એનાથી એને દુઃખ થયું, એવું પછીથી ખબર પડે આપણને. અને પછી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એટલે શું થયું? તો કે પેલા ચારિત્ર મોહની અંદર ઉપયોગ રહ્યો નહીં, અને એ ચારિત્ર મોહ એટલો ચીકણો હતો કે આપણો શુદ્ધાત્માનો ઉપયોગ જતો રહ્યો. આપણે બોલ્યા, બધું થઈ ગયું, પણ પછી આપણને તરત પેલો જાગૃતિ આવી અને પ્રતિક્રમણ કરવા માંડ્યું. તો આ કયું ચારિત્ર છે? તો કે એને આત્મચારિત્ર કહેવાય. ભૂલ થાય છે અને એનું પ્રતિક્રમણ કરે છે એટલે પાછો આત્મચારિત્રમાં આવ્યો કહેવાય. સમજ પડે ને? બહુ બહુ વૈજ્ઞાનિક રીતે દાદા ભગવાને આ રસ્તા ઉપર આપણને લાયા છે. મહાત્માઓને ઘણી વાર જુએ ને, અમને તો કેટલો મોહ છે. આપતા પુત્રોને જુએ તો એવું લાગે કે અમને આટલો બધો મોહ હશે. તો કે આ જે મોહ છે કેવો છે? તો કે ચારિત્ર મોહમાં જાય. બધું ચારિત્ર મોહ. ખાવું, પીવું, તૈયાર થવું, ફરવા જવું, જોવું, બધું ચારિત્ર મોહ. પણ ચારિત્ર મોહની અંદર જેટલો પેલો શુદ્ધાત્માનો ઉપયોગ જતો રહે છે ને એ એટલી કચાશ કહેવાય. એટલે એને એવું ધ્યાન રાખવું જોઈએ
કે જે ચારિત્રમાં આપણને આજ્ઞાની અંદરથી દાદા ભગવાનની નિધિધ્યાસનમાંથી બહાર લાવે છે, ત્યાં એને ચેતીને રહેવું જોઈએ. છે તો ચારિત્ર જ મોહ, પણ એને જાગ્રત રહેવું પડે કે આ જે ચારિત્ર મોહ છે ને એ મને શુદ્ધાત્માના લક્ષમાંથી બહાર લાવે છે, ત્યાં મારે જાગ્રત રહેવાનું છે. સમજાય ને? એટલે દર્શનમાં, ચારિત્રમાં પેલું આત્મચારિત્ર અને છેલ્લામાં છેલ્લું વિતરાગ ચારિત્ર. દાદા ભગવાનની જે દશા છે કેવી છે? વિતરાગ ચારિત્ર. એક સેકન્ડ પણ પોતે દેહની અંદર જ રહેતા નથી, વિતરાગ ચારિત્ર છે. એમને બધા માણસો બેઠા હોય, હાજર હોય ના હોય, કપડા કઈ જગ્યાએ બેઠા છું, કયા ગામમાં છું, કશું એમને યાદગીરી જ ના હોય. સંપૂર્ણ વિતરાગ. એનું જે ચારિત્ર કેવું છે? વિતરાગ ચારિત્ર. સહેજ પણ કોઈની રાગ અને દ્વેષ બિલકુલ ખલાસ થઈ ગયેલા છે. છતાં પણ એમના વ્યવહારમાં તમે જુઓ તો એમની ટોપી, બૂટ, કોટ, હાર બાર સહેજ હરિયામાં આડો હોય ને તો આમ સીધો કરાવડાવે કે એવું આવું નહીં, આમ બે સરખા ફૂલ આવે એવું કરે, જાતે કરે. આપણને થાય કે આવું કેમ? તો કે એ પેલો ચારિત્રમો પરફેક્શન એમનામાં જે છે, હવે એ ચારિત્રમો છે, એમને કંઈ લેવા દેવા નથી એમાં, પણ એમનું જે ચારિત્રમો છે કે જોનાર વ્યક્તિને મારું જે નિધિધ્યાસન થવું જોઈએ ને પરફેક્ટ આવવું જોઈએ, મને કંઈ લેવા દેવા નથી કે છે. પણ જ્યારે કોઈ માણસ મને જોશે અને એ જ્યારે મને જુએ ને ત્યારે એકદમ એવું સરસ લાગવું જોઈએ કે એને એના ચિત્તમાંથી હું જવું નહીં પછી. પણ આ એ ચારિત્રમો, એમ કે દાદા કે અમે સત્સંગ કરીએ, તમને સમજાવીએ, એ અમારો ચારિત્રમો. પણ આ બધો ચારિત્રમો કેવો છે? તો કે અમારું શુદ્ધાત્માનું લક્ષ, જાગૃતિ બિલકુલ જાય નહીં. સમજો ને? એટલે એમનું તો બહુ મોટું વિતરાગ ચારિત્ર કહેવાય. એમનું તો એમની સહેજ પણ ડખોડખલ જ નહીં કશી. એમ પટેલ અને પોતે શુદ્ધાત્મા બે એટલા બધા અલગ થઈ ગયેલા કે એની કોઈ દખલ જ અંદર થતી નથી. એમને લગ્નના જગ્યાઓમાં કલાક બેસવાનું થાય તો એમને કશું નહીં. ના ગમતા માણસોની વચ્ચે બેઠા હોય તો એમને કશું નહીં. ગમે તેવી જગ્યા ઉપર આવી ગયા હોય, એકલા પડી ગયા હોય, એમને કશું થાય નહીં. ઘણીવાર અમેરિકાના એરપોર્ટ ઉપર શરૂઆતમાં જ્યારે ગયેલા ત્યારે આમ એરપોર્ટ ઉપર ઉતરવાનું આવ્યું હશે અને એટલામાં એ વ્હીલચેરમાં હતા, તો ત્યાંનો માણસ જે હોય એ વ્હીલચેરમાં એમને લઈ જતો હતો અને નીરુબેન એમની જોડે. તો નીરુબેન બધા કાગળિયા બધું કરવાનું હતું, એ થોડું બતાવવા ગયા ત્યાં. એટલામાં પેલો માણસ એમને વ્હીલચેર લઈને કંઈક બીજી જગ્યા ઉપર લઈ ગયો એકદમ, અને એ એકલા પડી ગયા એકદમ. નીરુબેન એકલા પડી ગયા. એ જોયા કરે કે દાદા ક્યાં ગયા. દાદા જુએ કે નીરુબેન ક્યાં, પણ બે માંથી કઈ ભેગા થાય નહીં. પેલો માણસ દાદા ભગવાનને બધું કહે ઇંગ્લિશમાં, પણ એમને કઈ સમજ પડે જ નહીં બધું. તો પેલો માણસ બધું વધારે કે કરે એમને, પણ એમને સમજાય જ નહીં એ વાત. એટલે દાદા કે હવે અમારે કરવું શું? આ પેલો માણસનું વાત એ બોલે પણ મને સમજાતું છે નહીં કશું. અને દાદા બોલે નીરુબેન વિશેનું તો એમને ખબર, પેલાને ખબર નહોતી. એટલે દાદાએ પછી જોયું કે આ તો બધું પઝલ થાય છે. એમ પેલા માણસને થાય કે આ કેવા માણસ છે, હું આટલું કહું છું તો સમજતા નથી અને કંઈ કહેતાય નથી એમ. એટલે પછી દાદાએ ઈશારાથી એને સમજાયું કે બે કાન જ નથી મારે કે છે, મને સંભળાતું જ નથી કે કશું. એટલે પેલો સમજી ગયો માણસ કે આ એકદમ બહેરા છે, એટલે એમને કશું હવે કહેવાનું છે નહીં એમ. એ માણસ જે બોલીને કહેતો હતો ને, હવે દાદાની ભાષા સમજાય નહીં ને બધું, બેને તકલીફ થતી હતી. તો દાદાએ રસ્તો કાઢી નાખ્યો તરત જ.
ઈશારો કર્યો ને દાદા, એટલે પેલો માણસ સમજી ગયો. એટલે દાદાને એક બાજુ ઊભા રાખ્યા ત્યાં, આમ વ્હીલચેરમાં બેસાડ રાખ્યા ત્યાં. અને પછી એ માણસે શોધવા માંડ્યું કે આમની જોડે કોણ કોણ આવ્યું છે એ જુઓ પેલામાં. અને એ જોતા જોતા પેલી બાજુ નીરુબેને બધું કામ પત્યું એટલે એનાઉન્સ કરાવ્યું કે ભાઈ આવા વ્યક્તિ કઈ બાજુ છે મને જણાવે, અથવા અહીં એનાઉન્સ કરે, બતાવે એમને. તો 2 કલાક એવી રીતે જતા રહ્યા. હવે આ જે બધો આખો વ્યવહાર છે ને, પણ એમની વ્યવહારની અંદર પેલું ચારિત્રમો એમનું છે, પણ એમનું ચારિત્રમોમાં પેલું શુદ્ધાત્માનું જાય નહીં. એ પૂર્ણ વિતરાગ એવી રીતે એમ પટેલને શું કરે છે બધું જોયા જ કરી. એમનું જે ડખો ના થાય તો શું થશે, આ કઈ જતા રહ્યા, આપણે ધ્યાન ના રાખ્યું, કશું કોઈ વિચાર જ ના આવે એવા. એમનું ચારિત્રમો કેવો, આવું બધું બને ખરું, પણ એમને કોઈ વસ્તુ એવું વિચાર ના કે શું થશે, આ કઈ જતા રહ્યા, અથવા આમને ક્યારે બધું પતશે, ક્યારે આવશે, શું થશે, શું કરવાનું, કશું નહીં. આરામથી એવા ને એવા જ દેખાય. બધા લોકો જોયા કરે એમને, અને દાદા એ બધાને શુદ્ધાત્મા જોયા જ કરે, પેલો માણસ જોયા કરે કે આ તો બહુ જુદા જ લાગે છે. આ તો એટલે વિતરાગ ચારિત્ર એ જગતના લોકો નોંધ કરી શકે એમને જોઈને. આપણું જે ચારિત્ર છે ને, આત્મચારિત્ર, એનું આપણને ખબર પડે, લોકોને ખબર ના પડે, બહાર દેખાય નહીં. જ્યારે પેલું વિતરાગ ચારિત્ર જગતને દેખાય, આત્મચારિત્ર એ આપણે પોતે સમજી શકીએ અંદર કે હો મને અહીંયા પસ્તાવો થાય છે, પણ જગતના લોકો જોઈ શકે નહીં. જગતના લોકો તો એવું જ જોઈએ કે આટલું જ્ઞાન બધું સત્સંગ કરે છે, બધું વાંચ કરે, રોજ જે પ્રાર્થના બોલે, તો કશું ફેરફાર તો છે જ નહીં. એમના એમનો ક્રોધ આટલો છે, એમનું ફલાણું આમ આટલું છે, થોડીક વાર થાય આ ખાવા જાય, થોડીક વાર થાય આમ ફરવા જાય, આ પહેર્યું, દિવસમાં 4 વખત ડ્રેસ બદલે, ગમે તે કરતા હોય ને બધું. સમજાય ને? આ બહુ જો ચારિત્રમો એને સમજમાં આવી ગયું ને તો કામ જ થઈ ગયું. કે છે બધા મહાત્માઓને જે છે એ શું છે, ચારિત્રમો. એક નોકરી કરતો હોય, બીજો ધંધો કરે, બીજું આ કરે, ફલાણું કરે. અરે ભાઈ હવે તમારે શું જરૂર છે એટલી બધી? તો કે ના, એની જરૂર નથી, પણ એ જે ભરીને લાવ્યો છે ને ભાઈ, એ બહાર નીકળ્યા વગર રહેવાનું નથી. સમજાય ને? એટલે બહુ સરસ છે આ દર્શનમાં, ચારિત્રમાં એ સમજ પડી ગઈ આપણને તો કામ જ થઈ જાય આપણું. બંને પણ મને ક્વેશ્ચન થાય, આમ અપ ટુ ડેટ રહેવાની આદત હોય ને, ઘરમાં પણ બહાર પણ અમુક આમ રેગ્યુલર હોય કે આવું તો રહેવાનું ચાલ, એ ચારિત્રમોમાં જાય ને આપણું પણ ચારિત્રમો બધું ચારિત્રમો. પણ આપણે પછી બીજા પાસે કરાવવાનું બી અમને અમુક વાર થાય કે આ નથી રહેતા બરાબર, આમ એવું થાય કે અંદર જે ચચરાટ થાય એ શેના કારણે થાય? આપણી જે બિલીફ છે એ બીજા પાસે નથી એટલે થાય કે આપણે જે બિલીફ પ્રમાણે ધાર્યું થાય ના એટલે થાય. એટલે એ પેલો આપણો ચારિત્રમો છે, પણ અવાજ નથી સંભળાતો. આપણો ચારિત્રમો છે, આપણો જે ચારિત્રમો છે કે આવું રહેવું જોઈએ, આવું પહેરવું જોઈએ, આવું મૂકવું જોઈએ, ઘરમાં આમ રાખવું જોઈએ, પણ એની અંદર જ્યારે અહંકાર ઉમેરાય ને ત્યારે પાછી બીજાની અંદર અપેક્ષા શરૂ થાય છે કે આમણે પણ આવું કરવું જોઈએ. એટલે ચારિત્રમોની અંદર આપણે દખલ કરી, એમનો ચારિત્રમો જુદો છે, આપણો જુદો છે. એટલે પેલો અહંકાર શું કરે? દખલ કરે છે. ત્યાં અહંકાર એ પોતાનો જે ચારિત્રમો છે ને એને સાચો માને છે કે આવું હોય એ જ સારું, એમ આવું પહેરવું સારું, અહીં જઈએ તો આવું રાખવું સારું, આ મૂકવું સારું. હવે એ મૂકવું રાખવું બધું સારું છે, પણ એનો અહંકાર બહુ ઉમેરાય, આગ્રહમાં આવે ને ત્યારે પછી બધા પઝલ થાય. એટલે ત્યાં એને શું કરવાનું? તો કે આપણી બિલીફ પ્રમાણે જે આપણો મોહ નીકળી રહ્યો છે આપણે જોયા કરવાનું, અને સામેવાળાનું
એની પ્રકૃતિના અધીન જે એનો ચારિત્ર નીકળી રહ્યો છે જોયા કરવાનું છે. અને વ્યવહારમાં કદાચ આપણે એને કહેવું હોય તો કહેવાય કે ભાઈ આવું રાખો તો સરસ છે, પણ જો એવું ના રાખે તો એની અસર આપણને ના થવી જોઈએ. નથી ઘણી વાર કોઈ જગ્યાએ જવાનું હોય, પેલા કેમ ના બસ આ પહેરેલા કપડા કશો વાંધો નહીં ત્યાં જવાનું, આપણે કહે તો બદલી લો, ત્યાં ના જવાય આવી રીતના, હમણાં તો આવે છે બદલી લો, ત્યાં બધા આવી રીતના આવવાના ફલાણું આવું તો એ કે મને કશો વાંધો નથી, કોઈ બધું આવું જ ચાલતું જ હોય છે. હવે આપણી બિલીફ અને એની બિલીફ બે અલગ પડે છે, બેની માન્યતા જુદી પડી. હવે બંનેનો જે ચારિત્ર મોહ છે ને, પેલાનું ચારિત્ર મોહ કોણ આ બધું પહેરવાનું કાઢવાનું બધું ચાલે, હવે અડધો કલાક માટે જવાનું શું કાઢવાનું બધું આમાં, અને પેલા કે ના ના આવું અડધો કલાક હોય પણ બધા આવવાના ત્યાં તો બરાબર પહેરવું પડે તમારે. તો કે આ બંનેનો ચારિત્ર મોહ એકદમ જુદો જુદો છે. હવે ત્યાં આગળ એને પોતાનો ચારિત્ર મોહની જ્ઞાતા દ્રષ્ટા રહીને જોવાનું છે કે આ પહેરવું અને ના પહેરવું એ વ્યવસ્થિતના અધીન છે કે એના અધીન છે? તો કે આ વ્યવસ્થિતના અધીન છે. એટલે આપણા ચારિત્ર મોહની અંદર આગ્રહ ક્યારે ના આવે? તો કે પેલી આજ્ઞા ધર્મ અંદર મુકાય તો. આપણે અંદર આજ્ઞા મૂકી કે આમણે આવું પહેરવું જોઈએ, એ પહેરે કે ના પહેરે વ્યવસ્થિતના અધીન છે. આપણે એકવાર કહ્યું પણ પછી જોવાનું કે હો વ્યવસ્થિતના અધીન છે. હવે એટલે આપણા ચારિત્ર મોહમાં દખલ ના કરી તો આપણે પેલા વિતરાગ ચારિત્ર બાજુ જઈશું, વિતરાગ થઈશું. આમાં આ બધી બિલીફો એ બધી ચારિત્ર મોહમાં આવે બધી, પણ એ ચારિત્ર મોહની અંદર આપણે પેલી આજ્ઞા ધર્મથી રહીશું તો પછી પેલા વિતરાગ ચારિત્ર ઉપર આવીશું. પછી સમજાય ને? છે તો ચારિત્ર મોહ જ આ બધો. કોક કે મારે ફલાણી ડીશમાં જ ખાવાનું ગમે, પેલા કે પાણી તો આમાં જ ગમે, મારો બેડ તો આવો જ જોઈએ, મારે આવું ઓછીકો આવું જ જોઈએ. બધું ચારિત્ર મોહ, જાત જાતનું ચારિત્ર મોહ. બધો એકદમ જમીન ઉપર સુઈ જનારો હોય એ ચારિત્ર મોહ, અને 4 ગાદલા નાખીને સુઈ જનારો હોય એ ચારિત્ર મોહ. એને બંનેનો નિકાલ કરવાનો છે અહીંયા. હવે આપણા માટે હવે શું રહ્યું? તો કે નિકાલ કરવાનો રહ્યો. આપણે ગ્રહણ કરવાનું કશું રહ્યું નહીં. આપણે આપણું સ્વરૂપ ગ્રહણ થઈ ગયું. આપણે શું કરવાનું હતું? હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપને ગ્રહણ કરવાનું થઈ ગયું. અને અહંકારની મમતાનો ત્યાગ કરવાનો હતો તો એ થઈ ગયો. દર્શન મોહ ગયો એટલે અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાનું શુદ્ધાત્માનું સ્વરૂપ ગ્રહણ થઈ ગયું. આપણે ગ્રહણ અને ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં કશોય. મહાત્માનું શું? કોઈ ગ્રહણ કરવાનું રહ્યું નહીં, ત્યાગ કરવાનું રહ્યું નહીં. હવે એને ફાઇલ નંબર 1 શું કરે છે સંજોગો આથી એને જોયા કરવાનું છે. આજ્ઞામાં રહેતું છે. એવી રીતના કે કોઈને પ્લેટ નો હોય, કોઈને બેડ નો હોય, કોઈને કપડા નો હોય, તો બહુ બધો હોય, બધી જ વસ્તુનો હોય તો પણ જોયા કરવાનો છે. કારણ કે તમે કીધું એવું તો બધું મને લાગે મારામાં તો છે જ એ વસ્તુ. ના, બધામાં હોય, મારામાં હોય, બધામાં હોય, પણ એ ચારિત્ર મોહને આપણે બિલકુલ દખલ નહીં કરવાની કે આવું કેમ છે મારામાં. આપણે એવું કરીએ ને કે આ મારામાં કેમ હજુ આવું છે, તે આપણે દખલ કરી. આ જે વિભાગ છે કયો વિભાગ થયો? તો કે ફાઇલ નંબર 1 નો વિભાગ. હવે વેચાઈ ગયા આપણે. આપણો શુદ્ધાત્માનો અને આ ફાઇલ નંબર 1 નો વિભાગ છે. આપણે એને જાણવાનો કે ઓહો આ ફાઇલ નંબર 1 ને હજુ આવું ગમે છે, આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે. અને એ ગમતું હોય એનો વાંધો નથી, ત્યાં આજ્ઞા મૂકવાની કે ગમતું જ્યારે એને ભેગું ના થાય ત્યારે કોઈનો દોષ દેખાય નહીં, એ મૂકવાનું. ગમે એનો વાંધો નથી, એ તો જ્ઞાની ન હોવું એવું હોય. દાદા ભગવાન કે અમને હોવું એવું હોય. આમ અમે કોઈ જગ્યાએ રૂમમાં બેઠા
અને બે જગ્યા બેસવાની હોય તો અમે એકદમ સારી જગ્યા હોય ત્યાં જઈને અમે બેસીએ કે છે. હવે જ્ઞાની થયા પછી પણ અમને ભેદ એવો રહે તો ખરો જાઓ કે અહીં બેસવા જેવું છે, આ સારી જગ્યા છે ને અહીં નથી બરાબર, થઈને જ બેસવું. તો કે આ જે ભેદ છે એ પેલું મનની અંદરનો છે આ, અને એ મનનો જે ભેદ છે ફાઇલ નંબર 1 માં ગયો. હવે પણ આપણી જગ્યા ઉપર જઈને બેઠા અને કોઈ કહે ના ના દાદા અહીં ના બેસો, અહીંયા બેસો, તો એ તરત ઊભા થઈને ત્યાં બેસી જાય. એ પેલું વ્યવસ્થિત તરત સમજેલા છે અંદર, એટલે એમને અહીંથી ઉઠાડે છે એ વ્યવસ્થિત, બીજી જગ્યાએ બેસાડે છે એ વ્યવસ્થિત. એમને પેલું બેસાડનાર નિમિત્ત નો બિલકુલ દોષ દેખાય નહીં, અથવા એના ઉપર રાગ પણ થાય નહીં. કોઈ સારી જગ્યાએ બેસાડ્યો તો એનો રાગ ના થાય, અને કોઈ બીજી ઊંધી જગ્યાએ બેસાડે તો દ્વેષ ના થાય. નહીં ઘણી વાર આમ અમુક વાર એવું બધું કરતા હોય ને, તમે થોડી વાર રહીને પછી આવો ને કહેશે, આપણે આમ લાઈનમાં જતા હોય મળવા કે તમે થોડી વાર રહીને આવો ને, ઘરના બધા પતી જાય ને પછી આવો એમ. તો એ જે વ્યવહાર છે એની અંદર શું છે તો કે આપણને કહ્યું એને કે થોડી વાર પછી આવો, તો એ કોણ બોલ્યું? વ્યવસ્થિત બોલ્યું, એ નથી બોલતો. એ આપણને જેમ જેમ આ ચારિત્ર મોહની અંદર આજ્ઞા રહેતી થઈ ને, તો જગતના નિમિત્તો બધા નિર્દોષ દેખાશે આપણને, અને જેટલું નિર્દોષ દેખાયું પેલો ચારિત્ર મોહ ખલાસ થતો ગયો. ગમે તેના ખાવું પીવું બોલવું ઉઠવું, ક્યારે બધું સત્સંગ કરવો, ગાવું, બધું કોઈ પણ વસ્તુ પહેરવી, બધી બધો મોહ જ છે. તો પણ એ કેવો મોહ છે? તો ભગવાન કહે છે આ ખાલી થતો મોહ છે. પહેલા ભરેલો હતો, હવે એને ખાલી કરે છે, હવે નવો ભરતો નથી. એટલે આ બહુ દર્શન મોહ અને ચારિત્ર મોહને જો સમજે ને ત્યારે જ આખો વિતરાગ ધર્મ, તીર્થંકરોનો ધર્મ સમજાયો છે. જગત આખું બહાર જે વર્તનની અંદર મોહ છે એને જ પોતાનો સાચો મોહ માની અને એનો ત્યાગ કરવા જાય છે. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને પકડી છે, એની મમતા કરી છે કે આ મારી છે, માટે તમારે એનો ત્યાગ કરવો પડે છે. જ્ઞાનીને કોઈ વસ્તુ મારી છે એવું છે જ નહીં, કારણ કે શરીરે મારું નથી એવું રહ્યું છે હવે એને. એટલે એમને કોઈ વસ્તુ ત્યાગ કરવાનો રહેતો જ નથી. ત્યાગ ક્યારે કરવાનો હોય તો કે જ્યારે એને એવું હોય કે હું આનાથી બંધાયો છું. ઘરથી બંધાયો છું તો ઘરનો ત્યાગ કરે, સ્ત્રીથી બંધાયેલો તો સ્ત્રીનો ત્યાગ કરે, પૈસાથી બંધાયો તો પૈસાનો ત્યાગ કરે. એને એવું છે કે હું આનાથી બંધાયો છું, આ મોહ છે મારો. વાસ્તવમાં એ મોહ નથી. વાસ્તવમાં મોહ કયો છે તો કે પેલો હું સાધુ છું, હું આચાર્ય છું, ખ્યાલ આવ્યો, હું મિનિસ્ટર છું, હું પ્રેસિડેન્ટ છું, બધા જેને જે માન્યતા રોંગ બિલીફની છે એ જ ખરો મોહ છે, દર્શન મોહ. સમજાય ને? આ બહુ દર્શન મોહ જેનો ગયો એને ભગવાન કે છે સમ્યક દર્શનમાં આવ્યો કહેવાય. અને સમ્યક દર્શન એ ધીમે 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 વિતરાગ માર્ગ ઉપર, વિતરાગ ચારિત્ર ઉપર આવે. પછી મહાત્માઓ ગમે તે ખાતા હોય હોટલમાં જઈને તો એ નિર્મોહી કહેવાય. ભગવાન જુએ, મહાવીર ભગવાન આવીને પૂછે કે આ બધા શું કરે છે, તો ભગવાન કહે કે આ જે દર્શન મોહ જતો રહ્યો છે એ લોકો પોતાના ચારિત્ર મોહનો નિકાલ કરી રહ્યા છે. Enjoyed this video? Comment, like, and subscribe.